આનંદ મેળાનું આયોજન પહેલી વખત કરવામાં આવ્યું છે. કયા ઉદ્દેશ્ય સાથે કરવામાં આવ્યું છે અને શું શું આકર્ષણ આ મેળામાં રહેશે? શ્રી સંતરામ મંદિર સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓ એટલે કે શ્રી સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને શ્રી સંતરામ ગુજરાતી માધ્યમ સ્કૂલ, આ સ્કૂલનો મુખ્ય ઉદ્દેશ છે આપણી ભારતીય સંસ્કૃતિની જે પરંપરાઓ છે એને સાથે લઈને ચાલનારી આ સંસ્થા છે. આપણા દેશના વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી એમ કહે છે કે સ્વનિર્ભર બનો, ક્યારેય કોઈની પર આશા રાખીને ન બેસો. આ બાળકોએ આજે ફૂડ સ્ટોલનું આયોજન કર્યું છે. લગભગ 90 સ્ટોલ અહીંયા છે. આ બાળકો સ્વનિર્ભર બનવાની તૈયારીઓ કરી રહ્યા છે. તેઓ રજૂ કરી રહ્યા છે કે અમે અત્યારથી જ પોતાની જાત ઉપર નિર્ભર છે, અમારે બીજા કોઈની ઉપર નિર્ભર રહેવું નથી. ખાસ ઉદ્દેશ એવો હતો કે માતા પિતા પોતાના બાળકો માટે આપ જોઈએ છે કે ઘણું બધું કરી રહ્યા છે. બાળકો ઘરે જાય તો રોજ ગરમ જમવાનું તૈયાર હોય. બાપ બિચારો સવારથી નીકળે અને સાંજ સુધી કાં તો ધંધો કરતો હોય કાં તો નોકરી કરતો હોય, પણ બાળકો કંઈક પણ વસ્તુ માગે તો પોતે ન લાવે પણ બાળક માટે લાવે. અને આ બાળકને ખબર ના હોય કે રૂપિયા કેવી રીતના આવે છે. આજે જ્યારે પોતે મહેનત કરી અને 2 રૂપિયા કમાશે તો એમને રૂપિયાની વેલ્યુ ખબર પડશે, માની વેલ્યુ ખબર પડશે કે માં ઘર સાચવે છે, રસોઈ બનાવે છે, આખા પરિવારને સાથે રાખીને તેઓને ભણાવે છે. તો ખાસ આપણો ઉદ્દેશ એક જ છે કે પરિવારને સમજે, મા બાપને સમજે અને ક્યારેય જીવનમાં ખોટા રસ્તે ન જાય. જય માતા. દરેક સ્ટોલની અંદર 5 થી 6 વિદ્યાર્થીઓ ભેગા થઈને કરેલું છે આયોજન, અને એવા 90 સ્ટોલ અહીંયા છે. ધોરણ 8માંથી લઈને 12મા ધોરણ સુધીના વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે.